हेलो मित्रों, तो आज આપણે બનાવીશું પાલક અને ચણાની દાળ। આ પાલકની દાળ એટલી ટેસ્ટી અને એટલી સરસ બને છે ને, તમે જો આ રીતે બનાવો તો પાલકની દાળ બનાવવા માટે અહીંયા જો મેં ચણાની દાળ લીધી છે। તો ચણાની દાળને આપણે પહેલાં બાફી નાખીશું। તો અહીંયા મેં 2 વાટકા ચણાની દાળ લીધી છે। તમારે જેટલા જણ હોય તે પ્રમાણે તમે આને બનાવી શકો છો। तो जो अहीं दाळ ने मैं सरस धोई नाखी है। तो हवे अपने दाळ में पाणी एड करीशुं। दाळ में पाणी एड करीने तेमां हळदर अने मीठुं एड करीशुं अने दाळ ने आपणे बाफी लईशुं। आपणे तेमां हळदर अने मीठुं एड करवानुं छे। पछी मिक्स करीने हळदर मीठा ने अने दाळने आपणे बाफी नाखीशुं। आ रीते तमे एक वखत पालक अने चणानी दाळने बनावी जोजो। एटली टेस्टी अने एटली सरस दाळ तैयार थाय छे ने के तमे एक वखत बनावशो ने तो तमने फरीथी पण बनाववानुं मन थशे। तेटली टेस्टी दाळ बनी तैयार थाय छे। तो जो अमे अहींया पालक लीधो छे तो पालकने आपणे आ रीते समारी दईशुं। તમે જોઈ શકો છો આ રીતે આપણે પાલકને સમારી દેવાનો છે। જો તમને વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। કમેન્ટ કરીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। તો જો આ રીતે આપણે એક એક પાલકના પત્તાને આ રીતે તોડી નાખીશું પહેલાં અને પછી પાલકને સમારી દઈશું। અને પાલકના ખાવાના ફાયદા પણ બહુ જ છે। આપણા શરીર માટે, આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે લીલી શાકભાજી। અને પાલક તો વધારે જ ફાયદાકારક હોય છે આપણી આંખો માટે। તે માટે જો તમને એકલો પાલક ના ભાવતો હોય તો તમે આ રીતે પાલક અને ચણાની દાળને પણ બનાવી શકો છો। जो पालक ने आपणे आ रीते समारी दईशुं। आ रीते जो आ रीते पालक ने समारी देवानो छे। एकदम सहेली रीत छे बनाववानी अने खूब ज सरस आ पालक अने चणानी दाळ तैयार थाय छे। तो आपणे बधा पालकने आ रीते समारी दईशुं। તમારે જેટલા જણા જમવાવાળા હોય તે માપસર તમે બનાવી શકો છો। મારે અહીંયા થોડા વધારે જમવાવાળા છે એટલે હું અહીંયા થોડી દાળ વધારે બનાવું છું। એટલે મેં અહીંયા પાલક અને ચણાની દાળ થોડી વધારે લીધી છે। તો આ જ રીતે બધા પાલકને આપણે સમારી દઈશું। તમે સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો, તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો। तो जो आ रीते आपणे समारी दईशुं। अने विडियो बनाववामां पण बहु ज मेहनत लागे छे, ते माटे चेनलने सब्सक्राइब तमे जरूरथी करजो। तो अहींया जो पालक समारी दीधी छे अने अहींया डूंगळी पण समारी दीधी छे। पछी जो अहींया टामेटाने आ रीते समारी दीधा छे अने अहींया जो मैं लसण, लीला मरचां अने आदुनी पेस्ट वाटी लीधी छे खायणीमां। हवे आपणे दाळने जोई लईए तो दाळ जुओ सरस चढ़ी गई छे। तो दाळने आपणे आ रीते झीणी करी नाखीशुं, वलोवी नाखीशुं। जो तमारे आखी आ रीते दाळ रहेवा देवी होय तो तमे आखी पण रहेवा दई शको छो, पण हुं आ रीते वलोवी दઉં છું। तो तमारे वलोवी ना होय अने एमने बनावी होय पालक चणानी दाळ तो तमे एमने पण बनावी शको छो। पण अमारे बधा आ रीते खाय छे એટલે હું આ રીતે બનાવું છું। એટલે હું આ દાળને આ રીતે વલોવી નાખીશ થોડી ઝીણી। तो आ रीते आपणे दाळने वलोवी देवानी छे। तो तमे जोई शको छो कि दाळ सरस आपणी वलोई गई छे। तो हवे આપણે બનાવી દઈશું।
પાલક ચણાની દાળ. તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું અને તેલને થોડું ગરમ થવા દઈશું. પછી તેલ આપણું સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું અને જીરુંને આપણે સતળાવા દઈશું. જીરું એડ કરીને જીરુંને આપણે સતળાવા દઈશું. હવે આપણે તેમાં લસણ, લીલા મરચાં, આદુની પેસ્ટ એડ કરીશું. અને આને મિક્સ કરી દઈશું. અને લસણ, લીલા મરચાં, આદુની પેસ્ટને આપણે ચડવા દઈશું. હવે આપણે તેમાં ડુંગળી એડ કરીશું કાપેલી. કાપેલી ડુંગળી એડ કરી દઈશું. પછી આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, હવે ડુંગળીને આપણે થોડી શેકાવા દેવાની છે તેલમાં. જો આ રીતે આપણે ડુંગળીને શેકાવા દેવાની છે. ડુંગળી શેકાશે ને તો જ દાળનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આપણે તેમાં ટામેટાં એડ કરી દઈશું. ડુંગળી અહીંયા થોડી શેકાઈ ગઈ છે. હવે આપણે ટામેટાં એડ કરીને ફરીથી તેને શેકાવા દઈશું. જ્યાં સુધી ટામેટાં ના ચડી જાય ત્યાં સુધી આને આપણે શેકાવા દઈશું. હવે આપણે જે પાલક સમારીને રાખ્યો હતો તે પાલકને એડ કરી દઈશું. પાલકને મેં સરસ ધોઈ નાખ્યો છે જેથી તેની બધી માટી નીકળી જાય. ત્યાં ડુંગળીના ટામેટાં સરસ ચડી ગયા છે. તો હવે આપણે તેમાં પાલકને એડ કરી દઈશું. તો જો અહીંયા પાલક બધો એડ કરી દીધો છે. હવે પાલકને આપણે મિક્સ કરી દઈશું આ રીતે. હવે તેમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. આપણે બાફતી વખતે મીઠું એડ કર્યું હતું એટલે અહીંયા થોડું જ હું મીઠું એડ કરું છું. હવે આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દઈશું. આપણે હળદર અત્યારે એડ નથી કરવાની. આપણે હળદર
આ મિક્સ કરી દઈએ મરચું, અને પછી આપણે હળદરને એડ કરીશું. હવે આપણે આને થોડી વાર માટે શેકાવા દઈશું અને પછી હળદરને એડ કરીશું. હળદરને પછી એડ કરવાથી શું પાલક કળસો નથી થતો. આપણે જો પહેલાં હળદર એડ કરી દઈએ છે ને તો પાલકનો કળસો ટેસ્ટ આવે છે. તે માટે હળદરને આપણે પછી એડ કરવાની. થોડો પાલક ચડવા આવે એ પછી આપણે હળદરને એડ કરીશું અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. જો આ રીતે મિક્સ કરીને હવે પાલકને આપણે ચડવા દઈશું. તો આને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું. તો હવે આપણે પાલકને ચડવા દઈશું. આને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું, જેથી પાલક સરસ ચડી જાય. પાલક ચડશે ને એટલે બધું પાણી બળી જશે. પાલકને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું, જ્યાં સુધી તેનું બધું પાણી બળી ના જાય અને પાલક ચડી ના જાય ત્યાં સુધી આને આપણે થવા દેવાનું છે. હવે થોડી વાર પછી આપણે જોઈ લઈશું. તો જો પાણી સરસ બધું બળી ગયું છે અને પાલક પણ અહીંયા સરસ ચડી ગયો છે, તમે જોઈ શકો છો. તમારા મેં ઘીમાં વઘારવું હોય તો તમે ઘીમાં પણ વઘારી શકો છો. જો તમારે બટર અંદર એડ કરવું હોય તો તમે બટર પણ અંદર એડ કરી શકો છો. તો પણ દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. આ રીતે થોડી વાર મિક્સ કરી લઈશું દાળને. હવે આપણે જે દાળ બાફી હતી તે દાળ એડ કરી દઈશું અંદર. દાળ એડ કરીને આપણે મિક્સ કરી દઈશું. તો આપણે દાળ એડ કરી દઈશું બાફેલી. દાળ એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી દઈશું દાળને. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. જે પ્રમાણે તમારે દાળ રાખવી હોય તે પ્રમાણે તમે રાખી શકો છો. જાડી રાખવી હોય તો તમે જાડી રાખી શકો છો, અને જો પતલી કરવી હોય તો તમે દાળને પાતળી પણ કરી શકો છો. હવે આપણે તેમાં પાણી એડ કરીશું અને દાળને ખદખદવા દઈશું, થોડી ચડવા દઈશું. દાળ ઉકળે ત્યાં સુધી આને આપણે થવા દેવાની છે. હવે આપણે દાળને ઉકળવા દઈશું. એ બધા દાળ હજી થોડી જાડી છે
તો આપણે થોડું પાણી એડ કરીશું, જેથી દાળ વધારે જાડી ના થઈ જાય, માપની થોડી જાડી થાય તે માટે આપણે પાણી એડ કરીશું. હવે આપણે દાળને એકદમ ઉકળવા દઈશું અને ચડવા દઈશું. પહેલાં આપણે ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલાને આપણે છેલ્લે જ એડ કરવાનો છે, કેમ કે ગરમ મસાલો છેલ્લે એડ કરવાથી દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. જો આપણે પહેલાં ગરમ મસાલો એડ કરીએ છીએ ને તો દાળ એકદમ કાળી થઈ જાય છે અને ટેસ્ટ પણ સારો નથી આવતો દાળનો. તે માટે દાળ આ રીતે બની જાય ને પછી જ આપણે ગરમ મસાલાને એડ કરવાનો છે અને પછી આ રીતે દાળમાં મિક્સ કરી દેવાનું છે. હજી થોડી દાળ પતલી છે, હજી ઉકળશે એટલે થોડી દાળ જાડી થશે. આપણે દાળને બરાબર ઉકળવા દેવાની છે. પછી હું તમને બતાવીશ કે કેવી દાળ આપણે રાખવાની છે, જાડી કે પતલી. તમારે જે રીતની દાળ રાખવી હોય તે રીતે તમે રાખી શકો છો. જાડી પાતળી જેવી તમને ભાવતી હોય તેવી તમે રાખી શકો છો દાળને. હવે દાળને આપણે એકદમ ઉકળવા દઈશું. અને જો દાળને ઉકાળવાની છે, દાળ ઉકળશે ને તો જ દાળનો ટેસ્ટ એકદમ સરસ આવશે, કેમ કે મસાલા જેમ ચડશે ને તેમ દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને આ રીતે બનાવી જોજો, ખૂબ જ સરસ દાળ તૈયાર થાય છે બનીને, પાલક અને ચણાની. હવે આપણે એને ઉકળવા દઈશું. એકદમ આ રીતે ખદખદવા દેવાની છે દાળને, જેથી દાળનો ટેસ્ટ એકદમ સરસ આવે. આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું, જેથી દાળ નીચે ચોંટી ના જાય, કેમ કે આપણે પાલક અંદર એડ કર્યો છે ને એટલે દાળ નીચે ચોંટી જશે. તે માટે આને થોડી વાર માટે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે, હલાવતા રહેવાનું છે દાળને. તો જુઓ, તમે જોઈ શકો છો કે દાળ હવે બરાબર માપની થઈ ગઈ છે. બહુ જાડી પણ નથી અને બહુ પાતળી પણ નથી. તો હવે દાળ આપણી તૈયાર છે. તો દાળને આપણે એક વાટકામાં કાઢી લઈશું. તો જો અહીંયા ટેસ્ટી પાલક ચણાની દાળ આપણી તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.